જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। દિલમાં દીવો પ્રગટાવતું મહાપર્વ એટલે દીપાવલી। આજે આપણે દિવાળી વિશે જાણશું। દીપાવલી શબ્દ સંસ્કૃતના શબ્દ દીપ અને અવલી ઉપરથી ઉતરી આવ્યો છે। દીપ એટલે દીવો અને અવલી એટલે પંક્તિ, હાર કે શૃંખલા। તો દિવાળી વિશે જાણશું। હિન્દુઓના 4 મુખ્ય તહેવારમાં દીપાવલી એટલે દિવાળી એ મુખ્ય તહેવાર છે। આ તહેવાર સાફ સફાઈનો તહેવાર છે। ઘરની ગૃહિણીઓ આ પર્વના આગમન પૂર્વે ઘરની સાફ સફાઈમાં લાગી જાય છે। રાત્રિના સમયે શૃંખલાબદ્ધ દીવડાઓ પ્રગટાવી ઘર આંગણાને રોશનીમય બનાવવામાં આવે છે। દિવાળીના દિવસોમાં ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે। ઘરની સફાઈ સાથે મનની સફાઈ પણ એટલી જ આવશ્યક છે। મનમાં પણ ખરાબ વૃત્તિઓ, ગંદકી થઈ પડી જ હોય છે। ખૂબ વિચાર, અભિમાન, હુંપદ, મોહ, મદ, લોભ, ઈર્ષ્યા, કામ, ક્રોધ વગેરે જેવી ઘણા પ્રકારની બદીઓથી આપણું મન સરી રહ્યું છે। તેની સફાઈ પણ જરૂરી છે। આ સરારૂપી વૃત્તિઓને જ્ઞાનના પ્રકાશ વડે સાફ કરી શકાય છે અને તે માટે આપણે દિલની જ્યોત જલાવવી પડે છે। જ્યાં સુધી માણસ પોતાનો દિલમાં દીવો નહીં બની શકે ત્યાં સુધી હજારો દિવાળીઓ આવી અને જશે તો પણ અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઈ શકવાનો નથી। ભગવાન શ્રી કૃષ્ણજીએ ગીતાજીમાં કહ્યું છે કે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી। એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો મનુષ્ય આપમેળે જ આત્મામાં પામે છે। જ્ઞાનનું આધારભૂત દ્રવ્ય તે આત્મા છે અને તે ચૈતન્યનું એકીકરણ કરે છે। ચૈતન્ય એટલે ચેતના, જાગૃતિ। બધા દુઃખનું કારણ મનુષ્યનું અજ્ઞાન જ છે અને એ જ માણસને અંધારામાં ગોથા ખવડાવે છે। જો માણસમાંથી અજ્ઞાન જાય તો તેની પાછળ મોહ પણ જવા લાગે છે। આ બને જતાં માનવના સ્વયં સંચાલિત દીવાઓ આપોઆપ પ્રગટવા લાગે છે। દીપાવલી પર્વમાં પ્રગટાવેલી દીપમાલાઓના અજવાળા અસ્તોમાં સદગમ્ય, તમસોમાં જ્યોતિર્ગમ્ય નો વૈદિક સંદેશો છે। અસત્યથી સત્ય તરફ, અંધારાથી અજવાળા તરફ અને અજ્ઞાનથી જ્ઞાનની તરફ જવા માટે આ ઝગમગતા દીવડાઓ આપણને જાગૃત કરે છે। દીપાવલી શબ્દ સંસ્કૃતના શબ્દ દીપ અને અવલી ઉપરથી ઉતરી આવ્યો છે। દીપ એટલે દીવો અને અવલી એટલે પંક્તિ અથવા હારમાળા કે શૃંખલા। બંને શબ્દ ભેગા થઈને દીપાવલી શબ્દ બન્યો છે। દિવાળી પર્વને કેટલાક લેખકો ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાંકળી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે 16,000 રાજકન્યાઓને નરકાસુરની કેદમાંથી છોડાવી નરકાસુરનો વધ કર્યો ત્યારે 14ની રાત્રિ હતી। નરકાસુરના વધના બીજા દિવસે અમાસ હતી। લોકોએ નરકાસુરના વધની ખુશીમાં અમાસને દિવસે પોતપોતાના ઘરમાં અને આંગણામાં દીવડાઓ પ્રગટાવી ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કર્યું હતું। હકીકતે દિવાળીની શરૂઆત ઈસવીસન પૂર્વે 5076માં રામના વનવાસના 14મા વર્ષે રામે રાવણને માર્યો અને જનતાને રાક્ષસોના ત્રાસમાંથી ઉગાર્યા ત્યારે લોકોએ સ્વયંભૂ આ પર્વ મનાવ્યું હતું। રામ ત્રેતાયુગમાં થયા છે જ્યારે શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં અંતિમ ચરણ એટલે કે ઈસવીસન પૂર્વે 3228માં થયા છે। રામચંદ્ર અને શ્રી કૃષ્ણના યુગો અલગ છે। રામચંદ્ર પછી 1900 વર્ષ વીતે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે। માટે દિવાળીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સાંકળવી યોગ્ય નથી, પણ દંતકથા અનુસાર આપણે એમ કહી શકીએ। રાવણ એટલે અસુર જે મનુષ્યની પ્રકૃતિમાં રહેલા આસુરી તત્વોને પોષે છે। આ આસુરી તત્વોનો સંહાર એટલે આસુરી વૃત્તિઓ રૂપી અંધકારને દૂર કરી સદવૃત્તિઓનું રોપણ કરવું, સદવૃત્તિઓના પ્રકાશ પ્રગટાવવા। આસુરી વૃત્તિઓમાંથી ઉર્ધ્વીકરણમાં લઈ જનારી બાબતો એ રામચંદ્રજીની ચેતનાને ટેકો આપનારી ચેતના છે। દીપાવલીનું પર્વ એટલે આસુરી વૃત્તિઓ રૂપી અંધકારને દૂર કરવાનું પર્વ, આસુરી વૃત્તિઓની સફાઈનું પર્વ અને જીવનને નિર્દોષ પ્રકાશ તરફ ગતિમાન કરાવતું શુદ્ધ સાત્વિક પર્વ। ધનતેરસ, ચૌદસ અને અમાસ
એમ 3 દિવસ ચાલતા આ પર્વના કેન્દ્ર સ્થાને દીવો અને તેની રોશની રહી છે. કેવળ બાહ્ય દીવડા જલાવવાથી સાચી રોશનીને પામી શકાતી નથી. જરૂર છે ભીતરના દીવડાને જલાવી તેને સતેજ કરવાની. જ્યારે અંદરનો દીવડો ઝરહર્ષ માનશે ત્યારે બહારના ભૌતિક પ્રકાશની કોઈ આવશ્યકતા નહીં જણાય. માત્ર દિવાળી દરમિયાન શા માટે? દરરોજને માટે સત્યનો એક દીવો આત્માની સાક્ષીએ પ્રગટાવવો જોઈએ. આ દીવો એટલે દયા અને સદભાવનાનો પ્રકાશ રેલાવતો આત્મદીપ. માત્ર 2-3 રાત્રિઓ જ દીવડાઓ પ્રગટાવવાથી તેની રોશની મનમાં ભરાયેલો અંધકાર ટાળવાની નથી. જો ભીતરની જ્ઞાન જ્યોત નહીં પ્રગટે તો ભૌતિક દીવાઓ માત્ર બાહ્ય જ પ્રકાશ પાથરશે. ભીતર તો એ જ અંધકાર રહેવાનો. પ્રત્યેક જીવનમાં તે જ સત્વ વિદ્યમાન હોય છે, પરંતુ સામાન્ય માણસથી તે જોઈ શકાતું નથી. સૃષ્ટિના નિર્માણમાં 5 તત્વમાં જે મધ્યસ્થ તત્વ છે તે તેજસ છે. તેજસ એટલે તેજ પ્રકાશ. આ તેજસ આગળ અને પાછળના બંને તત્વની કડીરૂપ છે. આ તે તત્વ મધ્યવર્તી હોવાથી સૂક્ષ્મ અને સ્થૂળ એ બંનેનું સંધિસ્થાન છે. જીવનો જ્યારે પરમાત્માની સાથે નિકટનો સંબંધ થાય છે ત્યારે જ અંતરની આ જ્યોતિ સ્વયં પ્રગટી ઉઠે છે. એ છે આંતરજ્યોતિ. મનુષ્યની આત્મજ્યોતિનો પ્રકાશ આજના કાળમાં ખૂબ મંદ પડી રહ્યો છે. આત્મજ્યોતિ મંદ પડવાથી સંસારમાં અજ્ઞાનનું અંધારું છવાઈ ગયું છે. શરીરના 5 વિકારનું તાંડવ મચી રહ્યું છે. મનુષ્યની બુદ્ધિમાં એવું સામર્થ્ય છે કે જેમાં તેને એકાગ્રતાથી જોડવામાં આવે અને તેનામાં ઉત્સાહ રેરવામાં આવે તો દીર્ઘકાળ પર્યંત તેનામાં પ્રકાશ પ્રગટતો રહે છે. દિલનો દીવો પ્રગટાવવા માટે કંઈ કઠિન સાધના કરવી પડતી નથી. જંગલમાં જઈને તપ સાધના જપ તપાદી કરવાની આવશ્યકતા નથી ને નથી ઘોર તપસ્યા કરવાની જરૂર છે હૃદયને રુજુ અને કરુણામય કરવાની. સંત જ્ઞાનેશ્વર મહારાજે પણ કહ્યું છે કે જ્યોત સે જ્યોત જગાતે ચલો, प्रेम की गंगा बहाते चलो, कोई नहीं ऊंचा कोई नहीं नीचा, सब में वो ही समाया है, दीप दया का जलाते चलो, दीप दया का जलाते चलो. માનવ જીવનમાં કરવા જેવું જો કોઈ ઉત્તમ કામ હોય તો એ છે વ્યથા, દુઃખ અને દરિદ્રતાથી ઘેરાયેલા જીવ માત્રને મદદ કરી તેને સહાયભૂત બનવું. મનુષ્ય આંખ ઉગાડી રાખી ઊંડું નિરીક્ષણ કરતા શીખી જાય તો એક નાનકડા દીવા પાસેથી પણ તેને જીવન જીવવાની પ્રેરણા મળી શકે છે. વેદોમાં દીવાને સૂર્યનું પ્રતિનિધિત્વ મનાયો છે. સૂર્ય જ પ્રકાશનો મહાદાતા છે અને ચંદ્ર પણ શીતળ પ્રકાશ દાતા છે, પરંતુ તેનો પ્રકાશ આપણા વશમાં નથી. આપણે ઈચ્છીએ છીએ ત્યારે તેટલો પ્રકાશ ગરમી આપવા તે બંધાયેલા નથી. જ્યારે દીવો તો આપણી ઈચ્છા મુજબનો વધ ઘટ કરતો પ્રકાશ આપે છે. આજે આત્મજ્ઞાનના પ્રકાશની માણસને જરૂર છે અને સર્વ જીવ તરફના સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય, સહયોગ અને શુદ્ધ વિચારો આચારો વડે તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. સ્નેહ એ સાત્વિક ભાવ છે. સ્નેહ વડે જ વિશ્વના અંધકારને નષ્ટ કરી શકાય છે. રાગ, દ્વેષ, ધૃણા, વેર, અનાચાર અને દુરાચારનો નાશ પ્રેમ, વાત્સલ્ય અને સ્નેહ જ કરી શકે છે. તો ચાલો આજના સપરમાં આ પર્વ જીવનમાં બધું ઉતારી આત્મદીપના કોળિયામાં સદભાવ, દયા અને પરોપકારનું તેલ પૂરી દિવાળી મનાવીએ. આપણા ઋષિ મુનિઓના મત મુજબ ધનતેરસે લક્ષ્મી પૂજન થાય છે. લક્ષ્મીને બહુ માન આપી પૂજ્ય ગણીને લક્ષ્મીજીને સત્માર્ગ વાપરવાની સેવા કરવામાં ઘરોમાં લક્ષ્મી લાંબી ટકે તે આપણી સંસ્કૃતિ છે. તેનો સદુપયોગ કરવો જોઈએ. પણ જ્યારે જ્ઞાનના અભાવે, સંસ્કારોના અભાવે લક્ષ્મીરૂપી ધન ખરાબ માર્ગે વપરાય છે તેની પેઢીઓ ઉઠી જાય છે. કાળી ચૌદસે મા કાલીનું પૂજન થાય છે. પૌરાણિક કથા મુજબ પ્રાગ જ્યોતિષ દેશનો રાજા નરકાસુર પ્રજા ઉપર બહુ જુલ્મ કરતો હતો અને ઘણી બધી રાજકુમારીઓને કેદ કરીને તેના ઉપર જુલમ ગુજારતો હતો. કાળી ચૌદસના દિવસે શ્રી કૃષ્ણજીએ તે અધમ નરકાસુરનો વધ કર્યો. સૌ રાજકુમારીઓને મુક્તિદાન આપ્યું. આ અસુરના ત્રાસમાંથી પ્રજા મુક્ત થઈ ખુશ થયા. નવા વસ્ત્રો પહેરી આનંદ ઉજવ્યો. કાળા ત્રાસમાંથી મુક્તિ આનંદ મેળવ્યો, જેથી ઘરે ઘરે દીપ પ્રગટ્યા. બીજે દિવસે દિવાળી દુઃખોમાંથી સુખ મળ્યું.
આ પર્વ એક નિરાશામાંથી આશા સફળ થઈ કાળી ચૌદસ અને દિવાળી એકબીજાને પૂરક છે. દિવાળીમાં વેપારીઓ ચોપડા પૂજન કરી નવા હિસાબ લખવાનું શરૂ કરે છે. પ્રકાશનું પર્વ દિવાળી છે. બલિરાજાએ પણ પોતાનું મસ્તક નમાવી પોતાનું સમગ્ર અસ્તિત્વ વિષ્ણુજીના ચરણે ધર્યું. બલિના આવા દાન શૌર્યના સ્મારક તરીકે વિષ્ણુ ભગવાને ખુશી મનાવી પર્વ નક્કી કર્યો એ જ દિવાળી. એક પ્રાચીન કથા મુજબ શ્રી રામચંદ્રજી ભગવાન લંકાપતિ રાવણને જીતીને જ્યારે સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી સાથે વિજય થઈને અયોધ્યા નગરમાં આવ્યા ત્યારે પ્રજાએ તોરણો બાંધી શેરીઓ, ઘરોમાં દીપો પ્રગટાવ્યા, આનંદ ઉત્સવ ઉજવ્યો, એકબીજાને મીઠાઈઓ ખવડાવી ખુશી મનાવી ને દિવાળી ત્યારથી ઉજવવામાં આવે છે. નવું વર્ષ ઉજ્જૈનના રાજા વિક્રમ દુશ્મનો ઉપર વિજય મેળવી તેની બહાદુરીના કદર રૂપે પ્રજાજનો ખુશ થઈ નવું વર્ષ ઉજવે છે. એકબીજાને પરસ્પર મળી મોં મીઠા કરી ખુશી મનાવે છે. ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડી ભાઈ બહેનના ભાવિ જીવનને પુષ્ટ કરે છે. પ્રાણનાથજી મહારાજજી આ 5 પર્વોની સાથે ભારત વર્ષમાં ઉજવાતા સર્વ પર્વોમાં માનવને આનંદની સાથે જ્ઞાનની ટકોર કરે છે. દિવાળી આવે એટલે સૌ કોઈ ઘર, ઓફિસ, દુકાન કે જે ધંધાના સ્થાનોને સફાઈ કરી સજાવી દીવા પ્રગટાવે છે, રોશની કરે છે. તેમ માનવના મનમાં જે અવગુણો ભર્યા છે તે બહાર કાઢી સદગુણોથી સજાવે છે. અજ્ઞાન રૂપી કચરો કાઢી સત્ય જ્ઞાનરૂપી દિલમાં દીવો પ્રગટાવીએ અંતરાત્મા રોશની કરીએ જેથી સ્વાર્થ, અહમ, હેમો, રાગ, દ્વેષ ભૂલી જઈએ. નવા વર્ષના નવા વિચારો, ઊંચા વિચારો, સુંદર સંસ્કારોથી શરીરને સજાવીએ. વેપારીઓ સરવૈયું નફો નુકસાન મિલાવે તેમ દરેક સજ્જનોએ ગત વર્ષ દરમિયાન સારા કે ખરાબ કર્મોનું સરવૈયું પોતે કાઢીને નવી સકારાત્મક ઉર્જાઓથી અરસપરસ હળીમળીને એકબીજાને ઉપયોગી થઈને એકબીજાના દોષોને ક્ષમા આપીને અનમોલ માનવ જીવનને સફળ કરી પોતે આનંદમાં રહીને બીજાને આનંદ આપી દીન દુખિયાના આંસુ લૂછીને પરિવાર, સમાજ, રાષ્ટ્રને ઉપયોગી થઈ ધર્મનું ભાથું ભરીને મોંઘેરી માનવતા દીપાવતા રહો એમ પ્રાણનાથજી મહારાજ સૌને કહે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.